हरनी रोड स्थित वैभव नगर में बरसाती कांस के भूमि पूजन का काम आज सांसद निधि के 7 लाख रुपए के खर्च से होने वाला था, लेकिन निवासियों के पेयजल के मुद्दे को उठाए जाने की वजह से मामला ठंडे बस्ते में चला गया। वहीं हरनी रोड स्थित जलाराम नगर में ड्रेनेज पाइपलाइन का भूमि पूजन संपन्न हुआ। हरनी रोड स्थित वैभव नगर सोसाइटी की मांग पर सांसद निधि के 7 लाख रुपए की लागत से यहां बरसाती कांस निर्माण हेतु इसका भूमि पूजन करने सांसद बालकृष्ण शुक्ल, भाजपा कार्यकर्ता और वार्ड नंबर 4 में इस विस्तार के कॉर्पोरेटर्स राखी शाह, ललित राज और रणवीर सिंह जाडेजा पहुंचे। कार्यक्रम की शुरुआत होने को ही थी कि स्थानीय निवासी निरंजन चौहान ने इस काम का विरोध करते हुए कहा कि पहले यहाँ की पेयजल समस्या हल करो, फिर बाकी काम करना। इस मुद्दे सोसाइटी में ही 2 भाग हो गए और नगर सेवकों को भी इन्होंने आड़े हाथों लिया। कई जरूरत नहीं वरसाद ની ગટર લાગી સારું ભાઈ ચાલો કેન્સલ કરો ના એ વિશે મારું ભાઈ ચાલો આનો પ્રોગ્રામ કેન્સલ આગળ તમે સોસાયટીના પ્રમુખ નક્કી કરો સોસાયટીના પ્રમુખ નક્કી કરે એ તમારે ઊંચો દીધું તો તકલીફ થાય તો તમારે જગ્યા ધ્યાન આપવું જોઈએ ને રોડ જોવાનો ને અમારો તો જો અમને તો સોસાયટીના પ્રમુખ કીધું એટલે અમે કામ હાથ પર લીધું છે તમે લોકો નક્કી કરો। यहाँ पानी का पहले से प्रॉब्लम चल रहा है हमारे वहाँ, तो कोई आता नहीं है। जब अर्जी देते हैं तो कोई वहाँ बोलते हैं अर्जी नहीं दी है, तो फिर हम कहाँ जाएगा कहीं। हाँ, उसकी कोई जरूरत ही नहीं है यहाँ पे। तो जो करने का पानी का करो ने, बरसों बीत गया इसके अंदर। तो पानी का पैसा व्याज सही तो वसूल करते वेरा, तो उसके अंदर कोई डील नहीं करते। બંને સોસાયટીમાંથી બે બાજુ ઢાળ છે, પાણી નીકળી જાય છે, પણ સોસાયટીમાં પાણી ભરાય છે એટલે એની જરૂરિયાત છે જ। તે સિવાય પાણીનો પ્રશ્ન, પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા માટે આજથી 10 વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ, પણ કોર્પોરેશનના કોઈ અધિકારીઓ કે કોઈ કોર્પોરેટરો કોઈ ધ્યાન આપતા નથી, આનો કોઈ નિકાલ લાવતા નથી। વારંવાર ખાડા ખોદીને પૈસા ખર્ચી જાય છે, પૈસા ખવાઈ જાય છે કે શું થાય છે ખબર નહીં, પણ એનો પાણીનો, પીવાના પાણીનો કોઈ નિકાલ લાવતા નથી। અમારું ઘર અહીંથી થોડું 5 મિનિટના અંતરે જ છે, અમે અહીંથી અવર જવર કરીએ તો આટલામાં તો પાણી ભરાય જ છે, એટલે એના માટે આ વરસાદી કાંસ બનાવે છે બરોબર જ છે અને એ બનાવી જોઈએ, કારણ કે આવવા જવામાં વ્હીકલ જતા હોય, મોટા મોટા ખાડા ભરાય, ચાલતા જતા રાહદારી તો એને વ્હીકલ લઈને જાય એટલે છાંટ આવડે, વરસાદી ગટર તેમને બનાવી જ પડે। કોર્પોરેટરમાં લેડીઝ આવતા હોય અહીંયા, પણ લેડીઝોને મળતા હોય, જેન્ટ્સ તો હોય ને એટલે દિવસે મળવા આવે તો દિવસે તો જેન્ટ્સ तो ना જ મળે। नगर सेवक राखी शाह ने कहा कि उन्हें किसी ने पेयजल समस्या के बारे में नहीं बताया, फिर भी जल्द सॉल्यूशन लाएंगे। वरसादी कास नाखवानी आ लोकोनी मांगणी हती એટલે આપણે વરસાદી કાસ પાસ કરાઈ હતી બાડુભાઈની ગ્રાન્ટમાંથી અને હવે જ્યારે અમે ઉદ્ઘાટન કરવા આવ્યા ત્યારે એ લોકો કહે છે કે અમારો પાણીનો પ્રોબ્લેમ છે, પણ હું એવું કહું છું કે 3 વર્ષથી બેઠી છું તો તમે એક બી વાર મને રજૂઆત કરવા, કોઈ આ સોસાયટીમાંથી એક પણ જણ મને રજૂઆત કરવા આજ સુધી આવ્યું નથી। હું આવું છું જ અહીંયા આગળ આવતી જ હોઉં છું સોસાયટીમાં, પણ કંઈ ઘરે ઘરે ફરીને કે દરેક જેન્ટ્સને ના મળું, બધા ઓળખતા છે, જેન્ટ્સ અને ઓળખતા જ હોવા જોઈએ, કેમ કે મારે તો બેનરો મોટા મોટા સુભાષ લાગે જ છે, તે જોઈને બી એટલીસ્ટ જાગૃત નાગરિક હોય તો કોર્પોરેટરને તો ઓળખે છે। એ તો બધા પ્રોબ્લેમ હોય એટલે લોકોને છે ને ખોટું બોલવાની ટેવ છે। કોર્પોરેટર માટે તો ખાસ પ્રસિદ્ધ છે કે કોર્પોરેટર દેખાતા નથી, એમની માટે સારું બોલે છે એટલે કે એમને ફોન કરે તો એ આવે, મને ફોन ना करो तो क्या थी। आखिरकार बरसाती कांस का काम ठंडे बस्ते में गया और सांसद बालकृष्ण शुक्ल वहां से चले गए। संसद निधि माथी आंतरमाળખાકીય सुविधा माटेनो जे अभिगम लेवायो छे तेना भागरूपे हरनी विस्तारना वैभवलक्ष्मी सोसायटीना प्रमुखश्रीए आ विस्तारना अमारा स्थानिक काउंसिलरोनो संपर्क करता काउंसिलरो वती वरसादी गटरना माटेनुं ग्रांट मागी हती અને એ નિરાકરણ કરવા માટે થઈને જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા એટલે કે આયોજન અધિકારી શ્રી દ્વારા પ્રાથમિક અને વહીવટી મંજૂરી આવી ગયા બાદ આ સોસાયટીના તમામ નાગરિકોને જે સમયની અનુકૂળતા હતી ત્યારે આ વિસ્તારના સ્થાનિક કાઉન્સિલરો સાથે રાખીને ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, પરંતુ આજ વિસ્તારમાં રહેતા કેટલાક બીજા નાગરિકો જેમની એવી ઈચ્છા છે કે અહીંયા વરસાદી ગટર રાખવી નથી, એટલે આજે એનો જે ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો તે મુલતવી રાખવામાં આવ્યો છે। સોસાયટીના પ્રમુખશ્રીને મેં વિનંતી કરી છે કે તમારા સોસાયટીના જ કેટલાક મિત્રોને જે આ વરસાદી ગટર ગમતી નથી, એમને એવું લાગે છે કે વરસાદી ગટર થવાથી પાણીનો નિકાલ થશે, પણ વ્યક્તિગત એમના કોઈ વિષયો હશે એના કારણે થઈને એમને વરસાદી ગટરનો વિરોધ કરી રહ્યા છે, એટલે આજે આ કામનું ખાતમુહૂર્ત અમે મુલતવી કરીએ છીએ અને અઠવાડિયા પછી जिला कलेक्टरश्रीने रखीने आ ग्रांट फरीथी कैंसल कराई देश। वहीं दूसरी ओर हरणी विस्तार के ही जलाराम नगर में स्थानीय निवासी महिलाओं, नगर सेवक राखीबेन के साथ सांसद बालकृष्ण शुक्ल ने ड्रेनेज लाइन के काम का उद्घाटन किया। इससे स्थानीय निवासी खुश हैं। जे जलाराम में वरसादी गटरे कराई
એ સંસદ સભ્યોના કોટામાંથી કરાઈ અને એમને જે કરી આપ્યું એમનો આભાર. આપે જોયું જે પ્રમાણે બહેનોમાં ઉત્સાહ છે એનું કારણ ફક્ત એટલું જ છે કે આખો દિવસ બહેનો ઘરમાં હોય અને ઘરની બધી તકલીફોમાં પણ આરોગ્યના માટેની અને ડ્રેનેજની ખાસ કરીને તકલીફ થતી હોય ત્યારે એમની તકલીફ દૂર કરવા માટેનો આ પ્રયત્ન થયો છે. આપના માધ્યમથી વડોદરા શહેરના નાગરિકોને ખાસ કરીને આવા નગરોમાં જે નાગરિકો છે તેમને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પથ્થર પેવિંગ કે આવી કોઈ પણ આંતરમાળખાકીય સુવિધાની જરૂર હોય તો આપના વિસ્તારના સ્થાનિક કાઉન્સિલરને જાણ કરજો. એ તમામ સુવિધાઓ પૂરી પાડવા માટેનો પ્રયત્ન કરીશું.